નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત. દ્વારકામાં ધ્વજારોહણ કરનારની દાદાગીરી જોવા મળી છે. ભાવિકોની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો છે. એક્ઝિટ ગેટમાંથી એન્ટ્રી માટે દાદાગીરી કરી હતી. સિક્યુરિટી ગાર્ડની વાત પણ ન સાંભળી પોલીસ અધિકારીઓ સામે પણ દાદાગીરી કરતા જોવા મળ્યા હતા. બીજી બાજુ દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. વિડીયો સામે આવ્યો છે દ્વારકાથી, જ્યાં ધ્વજા ચડાવવા માટે લોકો ત્યાં પહોંચતા હોય છે, માનતાની ધજાઓ ચડાવતા હોય છે. તે દરમિયાન એક પરિવાર ધ્વજા લઈને ત્યાં પહોંચ્યો હતો અને તેણે મોક્ષ દ્વારથી એટલે કે એક્ઝિટ ગેટથી અંદર જવા માટે દાદાગીરી કરી હતી. ત્યાં ઉભેલા સિક્યુરિટી ગાર્ડ હતા, તેમની સાથે પણ દાદાગીરી કરી. એટલું જ નહીં, પોલીસ પણ ત્યાં પહોંચી તો પોલીસ સાથે પણ ચીબાચોડી કરતા જોવા મળ્યા હતા, જેનો વિડીયો સામે આવ્યો છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા અનિલ લાલ અમારી સાથે જોડાઈ ગયા છે. અનિલ, જે લોકો ધ્વજા ચડાવવા માટે પહોંચ્યા હતા તે લોકોએ પોલીસ સાથે દાદાગીરી કરી હતી. જી ભાવિની, ચોક્કસથી જણાવીશ કે ભગવાન દ્વારકાધીશનું મંદિર છે અને આસ્થાની સાથે જોડાયેલું છે, ત્યારે રોજની હાલમાં છ જેટલી ધજાઓ ચડાવવામાં આવશે. ત્યારે આજે વહેલી સવારે એક ભાવિકો દ્વારા મોટી સંખ્યામાં આવ્યા હતા અને જે ધ્વજા ચડાવવા આવ્યા હતા ત્યારે જે એક્ઝિટ રસ્તો છે, લોકો મંદિરમાં દર્શન કરીને બહાર નીકળતા છે, ત્યાં એક્ઝિટ જે ગેટ હતો ત્યાંથી જે દાદાગીરી કરીને ધ્વજારોહણ કરવા વાળા જે ભક્તો હતા, ભાવિકો હતા, તે ઘૂસ્યા હતા. સિક્યુરિટી રોક્યા પણ છતાં પણ તેમને ઉપરવટ થઈ અને ઘૂસ્યા હતા. અને આગળનો જવાનો જે મેન મુખ્ય રસ્તો હતો જ્યાં પોલીસ પ્રોટેક્શન, આ પોલીસને જવાનો અધિકારીઓને પણ દાદ ન દઈ અને દાદાગીરી જે ધ્વજારોહણ વાળાઓએ કરેલી હતી. અને આજે હજારોની સંખ્યામાં ભાવિકો લાઈનમાં ઉભા છે, તો તેમની પણ જે આસ્થાને ઠેસ પહોંચ્યો છે. ક્યાંક ને ક્યાંક જે ધ્વજારોહણ કરવા આવતા લોકો પ્રેમથી ભગવાનની ધજા ચડાવે અને પોતાની આસ્થા સાથે એક સારું દર્શન કરીને જાય તેવી હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આજે જે ઘટના બની છે, તો ક્યાંક ને ક્યાંક જે ધ્વજારોહણ કરવાના ભાવિકો હતા તેમની ચોખ્ખી દાદાગીરી હતી ને પોલીસ સામે રોષ ઠલવી અને ઉપરવટ થઈ અને મંદિરમાં જતા રહ્યા હતા. જી ભાવિની, આભાર માહિતી માટે.